બાકસ તો લઈ આવ્યો, હવે જઈને સીધી ગેમ ચાલુ કરી દો. ગજુભાઈ, ઓ ગજુભાઈ, ગજુભાઈ આ હું છે પણ કઈ બાજુ આમ? એ નવી ગેમ બહાર પાડવાની છે, બાકસ ની થોડીક તૈયારી કરવાની હતી, જાઉં છું ભાઈ. ચાલો હાલો આપણે બે ચાર કરી નાખી. ના ના હો, તું નહીં હું એકલો. કેમ ભાઈ? આ તને તો મેં 2 દી પહેલાનો ડિલીટ મારી દીધો, ખબર નથી? કેમ ડિલીટ? અરે ના ભાઈ, મેં ઓલું બ્રેડ પકોડાનું ચાલુ કર્યું હતું, એમાં તે મને ખોટ ખવડાવી. એટલે હવે તું નહીં, તું ભૂંજ નથી, તું મહા ભૂંજ છો ને, તને ડિલીટ મારી દીધો 2 દી પહેલાનો. જા એ ગજુભાઈ, બોલવા સભ્યતા રાખો, ભૂલ તમે છો, હું નથી. હા પણ ઈ જે હોય ભાઈ, તું નહીં એટલે નહીં, વાત થઈ પૂરી. એ ભાઈ તો નહીં બરોબર ને, કે તમારા પર સાપ નથી મારી કે તમે ધંધો આપો અને હું તમારી વાહ રખડું તો નથી રહેવું. હા તે કાંઈ વાંધો નહીં, મારે રાખવાય નથી. અરે મારે રહેવું નથી. રાખવાય નથી તમ તાર. તું મારી હામું છે ને, તું સાની લારી કરીને તોય મને મંજૂર છે, પણ મારી હામું નહીં એટલે નહીં. એ ગજુભાઈ, હવે તમારા ધંધો કોણ કરે? કેદી તમારા ધંધામાં ફાયવા? દર વખતે ખોટ જ જાય. હવે આવા ધંધા તમારા કરે કોણ? લાવો ચાલો. આ તો એ ભાઈ, મારી સિવાય તને ગામમાં બોલાવે કોણ? ઈ તો હું તને હાસવું રાખું એટલે ને, કે તને કોણ બોલાવે? કે તો તને કોઈ ધંધામાં પાર્ટનર રાખ્યો? એ રાખે કે ન રાખે, એકલો રખડું, બાકી તમારા ધંધો ન કરું. આ તે મારે ક્યાં કરવું? આથી તું કોણ ને હું કોણ? નો આવતો મારા ધંધા ઉપર નો આવતો. નીકળ હાલ જા. હા પણ નહીં આવું ભાઈ, નહીં આવું. મરી જાવ તોય ન આવું. લે વર્તતા ન કરે એટલે ન આવું. એ ભાઈ હું કેમ હાવ સાનો મનો બેઠો આજ તું? ગાલા સાનો મનો બેવું ને એવું છે. આ બધું વિચાર કર્યા જખું. એ ભાઈ હું વિચાર કરે એકલો કાંઈ છે? મૂંઝવણ છે કાંઈ? હું જોઈને કાંઈ નથી. ગામમાંથી બસ કાઢે છે ને, 4 ધામની યાત્રા છે, એટલે 1 મહિનાની છે, અને આપણે બેયના ટિકિટના બંદોબસ્ત થાય એવું નથી, એકનું થાય એવું છે. એ ભાઈ એમાં ટેન્શન કાંઈ લેવા ન હોય, એકનો બંદોબસ્ત હોય તો તું એકલો જ જાય. તમ તારે મારે તો કાંઈ જવું નથી, હું પછી જઈશ. ક્યારેક ફેર થાય ને તારે તમ તારે તું 4 ધામની યાત્રા જઈ જા. ગાંડા એ મને વાંધો નથી, હું એકલો જ આવું, પણ મને તારો વાંધો છે. 1 મહિના દીની યાત્રા છે તો તારું ખાવા પીવાનું ક્યાં? એ ભાઈ એ વાત થાય છે હો. એ ભાઈ સમજો, મારા ખાવા પીવાની તું ટેન્શન ન લેતો, મારા મગજમાં એક મસ્ત પ્લાન છે. એમ? હા આ તો કે તો હાલ. એ ભાઈ ધીરા દાદાને ઓલે છે કે નહીં, મને ગીરવે મેકી દે, બરોબર કે નહીં, અને મારી પર થોડા 15,000 રૂપિયા લઈ લે. એને કે ગાંડાને હે ને મહિનો હાંસવાનો અને 15,000 રૂપિયા આપો, તમારું બધું કામ કરશે. એટલે મને ધીરા દાદાના ગીરવે મેક્યા. હા લે ગાંડા, એ કરું, પણ એ બધું કર્યા જખું અઘરું છે હો થોડું. તને કામ કરીને તોડાવી નાખશે, ધ્યાન રાખજે પાછો. એ ભાઈ અત્યાર સુધી મને તે તોડાઈ ગયો કામ કરીને. એ તો મારે કામ કરવું હોય ને તો જ કરું, નકર બાકી આમ જો મહિનો ના ખાઈ પી તમ તારા મોડો તગડા રેફો થઈ જાય. તો ગાંડા બધું ટેન્શન મારું ઉઈ ગયું, અને હાલ તું મારી હારી ધીરા દાદા ને ઓલે પગે લાગી જાય એટલે બધો મેળ આવી જાય છે. કાંઈ વાંધો નહીં, આજ સાંજે તારા ઠેલા તૈયાર કરી દેવી જો તું. હા. એ ભાઈ પત્રી આવ્યો. લે તે પાછો વહી જાવ. ના એટલે હું લેવા એમ પૂછવી છે. એ હું દાદા, હાલો ગજુભાઈ ગેમ શરૂ કરી. એ ભાઈ ના પાડી દે. ગજુભાઈ ગેમ બહાર પાડે ને એમાં આપણે હારવાનું જ હોય, એટલે ગેમ રમવાનું થતું જ નથી પત્રી. હા, અને અમારે છે ને જાત્રા કરવા જવું છે, એટલે આમ જો હવે એ વાત ને થવા દે, અને અમે જઈએ છીએ હવે ધીરે ધીરે બોલે. એ આ વખતે તમે નો હારો તો? એ ભાઈ ઈ દર વખતે એમ જ કરે. ગજુભાઈ હોય કે ને એટલે અમને હરવી જ દે, એટલે ગેમ નું રાવ છે, કાંઈક ખાવાનું હોય ને તો કે. આ વખતે તમે નો હારો, કેમ કે આ વખતે ગેમમાં હું નથી. તે તું ન હોય તો લે એ મને ના આવડ દીધી. એ પત્રી એવું કાંઈ બને જ ને, તમે બે તો પાર્ટનર જ હોવ છો. એ વાત સાચી, મેં કીધું પાર્ટનર નું કે તું તો ગુંજાળો છે, તું એક કે ધંધામાં ફાવા નથી દેતો, આમ છે ને તેમ છે ને, એવું તો કેટલું સંભળાયું મને. એ પત્રી તને સંભળાય હું ખબર? ઓલા પકોડામાં તે કઠાડી દીધું કે નહીં, એટલે. એને કાંઈ મળ્યું નહીં, આપણે ફાવી ગયા કે નહીં એમાં. એને ઈ ગમ્યું નહીં. હા હવે એક કામ કર, તું જો અમારી કોઈ પાર્ટનરશિપમાં રહેતો હોય ને તો તમ તારે એમ ત્યારે જ ગેમમાં રમાય. ઈ હાટો હું અહીંયા આવ્યો. એ પત્રી તું પાછો હરવી નહીં દે ને. એ નો હરું તમ તારે, હું કેમ તમારે કરવાનું? આ તો કાંઈ વાંધો નહીં, તું કેમ હા. કરશું? બરોબર, પૈસા પાવા પાડ દો. વાહ ભાઈ વાહ. આ તો વાંધો નહીં, પાછો પછી મને બે વિશ્વાસ નથી આવતો, તું આવી રીતે કઈ દગો નહીં કરતો. તમારા આંબો. એ બસ આવી ગયો વિશ્વાસ. હાલ તમ તારે. હા તો હાલો. હા. ધીરજદા, હા આપણા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. એમ? હા, અને 4 ની સાસ આમ છે ને જમીનમાં છે. એટલે એક દી ઉના દાદાને મેં પૂછ્યું ને, હું કહું સાસ અંદર હોય તો વરસાદ હારો આવે ને? તો કે ઉના દાદા કે એવું કાંઈ ન હોય, અગાશી ઉપર ટીટોડી ઈંડા મૂકે ને તો વરસાદ હારો આવે. એ એવું કાંઈ ન હોય. હવે અત્યારે તો બધું છે ને ટીટોડી ઉપર તો કાંઈ હાલતું જ નથી. તો? અત્યારે છે ને અંબાલાલની ભવિષ્યવાણી કે ને એમ વરસાદ પડે છે. એ વાત હાચી હો. તો ઉના દાદાને કાંઈ ખબર નથી પડતી. હવે પણ એની વાત ઉપર હું કરવા આવે છો તું? લે, આ હું આવ્યો.
એટલે હું કકડાટ કરો એટલે ખકડાટ કાંઈ નહીં હવે આ વરસાદ નામ જોવો ને વાદળ વાદળ જોઈએ સીવી હા આગાહી છે ને 3 દીની એ હું શું કહું હાલો ગજુભાઈ ગેમ પાડી છે બાર એ હવે સુગારના ધંધા તો બંધ જ કરજો અને તમારે હારી છે ને રમવાનું થતું જ નથી. અરે એ ખબરી તું વાત તો પૂરી સાંભળ આપણે પકોડામાં કેમ કર્યું તું એ પકોડામાં ભલે જે કર્યું હોય હવે છે ને અમારે ખેતરનું કામ કરવાનું છે અત્યારે ના ક્યાંય જવાનું નથી. અરે ભાઈ પુષ્કળ મળશે પુષ્કળ એ અત્યારે છે ને મારે ગેમ રમવાનો ટાઈમ નથી. અત્યારે છે ને મારે ખાતર લેવા જવું છે ખાતર. એ ખબરી હાલ હવે તું એ ઊભો થા. ખબરી ધીરા દાદાને સમજાય ને આપણે બ્રેડ પકોડામાં કેમ કર્યું તું એની કરતા પુષ્કળ પૈસા 3 ગણા પૈસા મળવાના છે એ તો ખાતરના પૈસા આવી જાય ધીરા દાદા. હાલો ખાતર લેવા પછી જઈશું. તો અને હું કામ તમારે કરવાનું એ આ બધા છેતરી જાય છે વારા ઘડી તને ખબર છે ને. પણ પત્રી આપણી કોર છે. હાલો તો હું તમારી ટીમમાં છું એમ હા હા તો આજ હાલો હા પત્રી એ બથુ ભાઈ ક્યાં હતા બસ જો ને ગામમાં જાઉં છું. એ હું તમને જ ગોતો આવતો હતો હા ભાઈ પણ કેમ આજે એકલો મને ગોતો તારો ભાઈબંધ ક્યાં છે? કોણ મારા ભાઈબંધ ગજુભાઈ હવે હવે એ થોડા મારા ભાઈબંધ છે એ બથુભાઈ એનું નામ ન લેતો હો. એ શું થયું? એ બથુભાઈ એ મારો દુશ્મન છે હવે ભાઈ તમે બે છે ને ભેગા ધંધો કરો છો, ભેગા ખાવ છો, રોજ છે ને હારે રખડો છો, તો ઓચિંતાનું શું થઈ ગયું? એ પેલા ધંધો કરતા પેલા હારે રહેતા પેલા હારે ખાતા બરોબર હવે ઈ મારા દુશ્મન એટલે એ બધું પૂરું હવે પત્રી એવું ન કરાય. ઈ તમે બે છે ને પાક્કા ભાઈબંધ છો, ગામમાં તમારી દોસ્તીની મિસાલો દેવાય છે. હવે એ બથુભાઈ હવે તમે છે ને જે કરતા હોય કરો અમે દુશ્મન એટલે દુશ્મન બરોબર હા ચાલ જા મારું કામ હતું ઈ તો કે. તમારું એમ કામ હતું કે ભાઈ મારો દુશ્મન છે ને હા એ નવી ગેમ બહાર પાડી છે હવે તું તો જો એની હારે બાયદો છો તોય તે એની ગેમને સપોર્ટ કરે છો ઈ હું? એ બથુભાઈ અહીંયા વાત કહો એટલે જાહેરાત કરે છે એમ એને ખોટ ખવડાવી છે. બસ આજુ ખોટ ખવડાવીશ ને એને. એ બથુભાઈ તમારે હંબો એ મારા હમ ખામન ભાઈ ચાલ તો હાલ, મને તારી ઉપર આમ તો વિશ્વાસ છે, મને ખોટ ન ખવડાવતો તું. બથુભાઈ તમારે 2-3 મહિનાનું વ્યાજનું થઈ જાય તો વાહ ભાઈ વાહ પત્રી, તો તારી જેવો કોઈ માણસ નહીં. તો આમ તો તારે છે ને ગજુભાઈ રહેવાની જરૂર જ નથી, મારી ભેગો જોઈ આવજે. અરે બથુભાઈ હવે નો રહો હવે દુશ્મન થઈ ગયા ને આપડા હાલ આ ચાલો હાલો ગામમાં પહેલી વાર બાકસની ગેમ એકના ડબલ હાલો વેલાઈ પેલા હાલો 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 બાકસની ગેમ લે હજી તો હાથ પડું છે તો સાંભળી ગયા ને પોગી લે. વાહ ભાઈ વાહ. એ ગજુભાઈ આજ ગેમનું ચાલુ કર્યું લાગે. આમ જો એ ગાંડા મેં નક્કી કર્યું જ છે હવે ગામનાને રળાવવા છે. તમ તારે જો મોજ કરો. એ ગજુભાઈ કાંઈક સમજાવો તો ખબર પડે ને, આમાં કાંઈ ખબર નહીં પડે તમે કેવી ગેમ લાવ્યા. ઓકે જો બધાને સમજાઈ દો બરોબર, કાન ખોલીને સાંભળજો. 4 બાકસ છે હા બરોબર, આ એક ભરેલું છે, આ બધા ખાલી, 3 ખાલી 1 ભરેલું બરોબર. જે ભરેલું છે એમાં તમે જો પૈસા મૂક્યા અને એ લાગી ગયું તો ડબલ. હો એ ગજુભાઈ ડબલ આપશો ને? 500 મૂક્યા 1000 આપીશ, 1000 મૂક્યા 2000 મૂકીશ. પણ જો તમે જેમાં પૈસા મૂકેલા છે ને એ જો બાકસ લાગ્યું તો જ તે, ખાલી નીકળ્યું જ નહીં. આ તો કાંઈ વાંધો નહીં તમ તારે હાલો બરોબર. જો આ ભરેલું છે, હા એ હાલો મૂકી દો. એ ભાઈ આમાં તો આમ કર્યો મેકવું છે આપણે. ગાંડા આપણા મેમ્બર ઉપર હા પૈસા કેટલા નાખો ને તમારે એ 500 રૂપિયા અમારે બધાને 500 હાલો હાલ, કાઢો હાલો તારા ભરોસે વાણ હાલે છે હો. એ નાખો બરોબર નાખો પત્રિકામાં મૂકી જ ગયો તમને. મૂકી દ્યો. આ નહીં તે 500 500 ને 1000 હો. હા ફાઇનલ. અરે ફાઇનલ. હજી ફેરવું હોય તો ફેરવી નાખો. ના જો નહીં લાગ્યું તો પછી ક્યાં હવે? એ ભાઈ ભલે પત્રી બોલે ને એમાં જ મૂકો ને તમ તારે હાલો. લેવા ભાઈ કામ નથી અહીંયા વાહ પત્રી વાહ. લાવો કેટલા પૂછ્યા હતા? 500. લાવો. હાલો લઈ લો બધા પૈસા હાલે ભાઈ હાલો થઈ ગયા 1000 બરોબર. આપણે ક્યાં કોઈ ધંધો હાલવા જ દેવી વાહ ગમે ને પાડી દેવી હા આપણને પાત્ર લઈને અરે ભાઈ બાકસ છે હાલ હા હાલો જો આ ભરેલું હતું. હા એ અમારે પત્રી કે યાદ મેકવાનું. આપણે જોવાનું જ ન હોય હા એ ભાઈ આજકાલ 1000 મીક દેવા છે હો.
ઉભો રે પેલા આ કે દ્યા તમારે કેટલા મૂકાય છે ને 1000 એ પતુભાઈ તમારે 1000 તમારે 1000 હાલો આમાં મૂકો વાહ એ બરોબર ફાઇનલ 1000 હો. વાહ પત્રી વાહ સાબાસ સાબાસ લાવો થેન્ક યુ લઈ જા પૈસા લઈ જા બધા અહીંયા 2000 લાવો જીતા હો ગંડા આજ તો કેદારનાથ ને બધે જવાનું છે જો થઈ જવાનું છે એ ખબરી હું તને શું કહું છું આ છે ને આજ તો ખાતર નું થઈ જવાનું છે હજી ગેમ રમી દે હા એમ આપણી ટક્કર કો આપી જ દો કે ભાઈ હું કહું છું હા હવે આપણી પાસે છે ને જેટલા પૈસા હોય ને બધા મૂકી દઈએ આમ એક એક કરીને ડબલ નથી કરતા એમાં તો બહુ વાર લાગી જાય હા તો કાંઈ વાંધો નહીં હાલો તમે તારે શેલી ગેમ હરખી પાડી દેવી જો આ બાકસમાં મૂક્યા ભરેલું છે હા એ પત્રી આજ પર બે કઠોળે થઈ જાવ કઈ ખબર ન રહે કેમાં હે તમારે કેટલા મૂકવાના બધા બધા છેલ્લી રમત એ ભાઈ આ કેટલા હે એ બધા મેં કીધું તમે તારા 5000 છે આ બસ એ મેં ક્યાં કીધું મૂકવાનું પણ જ્યાં મેકું ઉડે નહીં એટલે મેકું છો એમ એ છોકરી છે ખબર. હા એમ કદમા આમાં મૂકો એમાં લાવો ભાઈ આ જો મારા 5000 ગાંડા પકડીએ ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ પૈસા છે ને 5000 મૂકેલા છો મેં એ વતુભાઈ અમુક માણસો છે ને મને બુંદ કહેતા હતા એ પત્રી આ જેને ખબર પડશે બુંદ કોણ છે હા એ ભાઈ ફાઇનલ ફાઇનલ બાકસ ખખડાવું હા હજી પૂછું છું એલા ફાઇનલ છે ભાઈ લો હું પીવો છું. એટલે હું કહું એટલી બધા ફાઇનલ જ હોય ભાઈ એ પત્રી કા ખખડ્યું તો નહીં હું હોય જો એ પત્રી હવે તું તો કહેતો તો ને કે એક ના ડબલ કરાવીશ આ તો ભલામણા પૈસા હતા એ બધા ખાલી કરાવ્યા ખોટમાં લાવ્યો તું આમ જો હવે હું તમને કહી દઉં કેવું બાકસ ભરેલું હતું એમ આ તો છે ને ખાલી થતું ભરેલું છે ને હા હમ હવે શીખ્યા કર્યો ને રમા કરો હો આ. એ હા ભાઈ ગો એ ભાઈ આ તો હતા એ બધા પૈસા હારી ગયા હવે તારે જાત્રાનું બની રહેશે એ પત્રી ફૂલ ખાઈ ગયો એમાં તું ભાઈ એ ઓલો દાદા આપણને ગજુભાઈ શું કીધું તું આ બાકસ ભરેલું છે એમ ને પકડાવો તો એ ખાલી છે આ તો એ આ ખાલી છે એ આ ખાલી છે શાર ખાલી છે એ પતુભાઈ એ ગંડા 4.5 બાકસ ખાલી છે બરોબર છે તો આપણે હાયલા કઈ રીતે તો ઈ આમાં કઈ ખબર નથી પડતી હો હા ખખડતી તો ખઈ હા, શું પત્રી પાછો? એ પત્રી આ બધા ખાલી છે આમાં ચા ભરેલા છે ક્યાં પછી તો આવી જાય ને ખાલી ન હોય એ ખાલી છે હવે તું હોજો તારી મેળાઈ જો એ જો હે જો બધા ભરેલા તો એ બધા ભરેલા છે તો આ ખખડતા થાય કેમ પણ ખખડ્યું કેમ નહીં એ વખતે એ ખખડતું છે ને આથી હતું આ! હા. તમને બધાને એમ કે પત્રી અને ગજુબાબે બાંધ્યા છે એમ એ અમે કાંઈ બાંધ્યા નથી અમે એક ના એક જ છીએ